આમ જોવા જઈએ તો આખા રાજ્યમાં કે દેશમાં થઈ રહેલી ઘટનાઓને એકબીજા સાથે કોઈ જ લેવા દેવા નથી હોતી, પણ છેલ્લે એનું કનેક્શન આપણી સાથે નીકળતું હોય છે. સુરત પાસેનો એક વિડીયો છે. એક ટેમ્પો જઈ રહ્યો હતો, કાજુ અંદર ભરેલા હતા. એ પોતાના ગંતવ્ય સ્થાન પર કાજુ લઈને જવાના હશે ને રસ્તામાં એ પલટી વાગી ગયો, ઢોળાઈ ગયા. જો આ સ્થિતિ થાય કે કાજુ ઢોળાઈ જાય તો શું થાય? આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણે એવો કોઈ ટેમ્પો લઈને જઈ રહ્યા છીએ અને કાજુ ઢોળાઈ જાય તો કાં તો લોકો આપણી મદદ કરે, લોકો મદદ ન કરે તો કશો વાંધો નહીં, પોતપોતાનું કામ ચાલુ રાખે, એજન્સીઝ આવે, આપણા માણસો આવે, આપણે ભરીને બની શકે ત્યાં સુધી પોતાની જગ્યાએ પહોંચાડી શકીએ. પણ આપણે ત્યાં કાજુ લૂંટવા માટે લોકો તૂટી પડ્યા. કોઈ પણ સ્થિતિમાં ચાન્સ મળ્યો છે તો લૂંટી લેવું છે. ક્યાં મળવાના આટલા કાજુ રસ્તા પર, એમ કરીને જે લોકો કાજુ લૂંટવા માટે તૂટી પડે છે, એટલે દારૂ ઢોળાય તો દારૂ લૂંટવા એ રસ્તા પર તૂટી પડે. આપણે દારૂમાં એવું સમજીએ કે ભાઈ મળતો નહીં હોય, એટલે કાજુ તો બજારમાં મળે છે, બધા લોકો ખરીદી નથી શકતા અને ખરીદ ક્ષમતા બહુ અલગ અલગ છે, આખો અલગ વિષય છે. પણ આપણને ખબર છે કે પેલો માણસ તકલીફમાં છે ને દ્વિધામાં છે, તો એ લૂંટવાનું કેવી રીતે? એ લૂંટવાનો જે વિચાર છે એ છેલ્લે અહીંયા સુધી પહોંચાડે છે આપણને. નાની હોય કે મોટી વાત, એ જ્યારે લૂંટવાનું માનસ આવે છે કે આપણને ચાન્સ મળ્યો છે એટલે બસ હાથ મારી જ દો, તો એ પ્રકારની જે તસવીરો છે સુરતની, એકદમ સંક્ષિપ્તમાં એ વિડીયો પર કરીએ નજર. બાકીના લોકોને એમની બે જવાબદારીઓ માટે અમે પ્રશ્ન કરતા રહીશું. અપેક્ષા નાગરિકો પાસેથી એટલી છે કે એક પ્રશ્ન એ પોતાને પણ કરતા રહે, અને એમાંય જ્યારે આ પ્રકારના વિડીયો સામે આવે ત્યારે તો એકવાર અંતમનમાં ઝાંખવાનો પ્રયત્ન કરે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો. લાઇક કરશો તો તમને સતત એની નોટિફિકેશન પણ આવતી રહેશે. અને જો આપણે મહાન ભારતના મહાન નાગરિકો છીએ તો રસ્તા પર કચરો ફેંકવાનું, રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ. નમસ્કાર.